ઓમ નમઃ શિવાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં પાઠ 4 સાદા સમીકરણનો અભ્યાસ કરીશું. છેલ્લે આપણે જે વિડીયો જોયો હતો તેની અંદર આપણે પાઠ 3 માહિતીનું નિયમનનો અભ્યાસ કર્યો હતો. સ્વાધ્યાય 3.4 સંભાવના આધારિત દાખલા જોયા હતા. તો હવે એ પાઠ પૂરો થાય છે. આજે નવો પાઠ સાદા સમીકરણ ભણવાનો છે. તો સૌથી પહેલાં સમીકરણ એટલે શું? તો સમીકરણની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય: સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. ફરીથી, સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. અહીંયા જુઓ, x + 5 = 10. તો આ એક પ્રકારનું શું છે? સમીકરણ છે. આ x છે એ ચલ છે, આ 5 છે એ કિંમત છે. એ બંનેનો શું થાય છે? સરવાળો. તો જવાબ શું આવે છે? 10. એટલે કે x + 5 એ 10ના બરાબર છે. તો આ એક પ્રકારની સમતા દર્શાવતું ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ છે. એને શું કહેવાય? સમીકરણ. બીજા ઉદાહરણ જોઈએ. x - 1 = 7, 4x + 3 = 9. તો આ બધા શું છે? એક પ્રકારના સમીકરણ. તો આ પ્રકારના સમીકરણ આપણે આ પાઠમાં ભણવાના છે. હવે આપણે સમીકરણ તો ભણવાના છે, એનો ઉકેલ પણ શોધવાનો છે. તો સમીકરણનો ઉકેલ એટલે શું? તો સમીકરણમાં અજ્ઞાતના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ અથવા સમીકરણનું બીજ પણ કહે છે. એટલે એનો મતલબ શું છે કે આ તમને સમીકરણ આપ્યું છે, એમાં અજ્ઞાત ચલ x છે. એ x બરાબર તમારે કોઈ પણ કિંમત લેવાની છે અને એ કિંમત લઈ આનો ઉકેલ મેળવવાનો છે. જો તમે ઉકેલ મેળવો તો આ બાજુ પણ 10 જવાબ આવે અને આ બાજુ પણ 10 જવાબ આવે તો તમે જે કિંમત લીધી એ સમીકરણનો ઉકેલ અથવા બીજ કહેવાય. દાખલા તરીકે આપણે x = 5 લઈએ તો 5 + 5 કેટલા થશે? 10. તો અહીંયા 10 થઈ ગયા, અહીંયા 10 થઈ ગયા. તો એ સમીકરણનો ઉકેલ છે. એટલે x = 5 લો તો સમીકરણનો ઉકેલ મળે. હવે આપણે x = 1 લઈએ તો 1 + 5 કેટલા થાય? 6. તો પેલી બાજુ 10 છે, તો સમીકરણનો ઉકેલ નથી. તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ શોધી શકીએ છીએ. સમતાના ગુણધર્મો. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ ABC માટે યાદ રાખવાનું, જો a બરાબર b હોય તો b બરાબર શું થાય? a. બાજુઓ બદલાવથી સમતા જળવાય છે. એટલે કે a બરાબર b લખો કે b બરાબર a લખો, કોઈ ફરક પડે નહીં. જો a બરાબર b લખો તો a + c બરાબર b + c. એટલે કે a અને b, એના બદલે તમે b પણ લખી શકો. એટલે કે બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવાથી સમતા જળવાય છે. અને ત્રીજું, જો a બરાબર b તો ac બરાબર bc. એનો મતલબ શું કે બંને બાજુએ સમાન સંખ્યા વડે ગુણવાથી સમતા જળવાય છે. અહીંયા સંખ્યા ઉમેરવાની અને અહીંયા સંખ્યા ગુણવાની. આ આપણે ઉદાહરણ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. સ્વાધ્યાય 4.1 આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. કહો કે સમીકરણનું સમાધાન થાય છે, હા કે ના. તો તમારી ગણિતની ચોપડીમાં સ્વાધ્યાય 4.1 છે, ત્યાં એક કોષ્ટક બનાવીને આપ્યું છે અને એ કોષ્ટકમાં આ બધા સમીકરણો અને એની કિંમતો આપેલી છે અને છેલ્લે એક ખાનું ખાલી રાખ્યું છે. ત્યાં સમીકરણનું સમાધાન થાય છે કે નહીં, હા કે ના લખવાનું છે. તો એ તમને PDF ફાઇલમાં ખ્યાલ આવી જશે. અહીંયા ખાલી તમારે દાખલા જોવાના છે. હવે પહેલો દાખલો છે. અહીંયા સમીકરણ x + 3 = 0. હવે કિંમત x બરાબર કેટલી લેવાની છે? 3. તો હવે આપણે પહેલાં સમીકરણ લખીશું. x + 3 = 0. હવે x બરાબર કેટલા લેવાના છે? 3. તો x બરાબર 3 લેતા. તો xના બદલે 3 મૂકીએ એટલે 3 + 3 = 0. 3 ને 3 કેટલા થાય? 6. 6 બરાબર 0. તો ડાબી બાજુ અને જમણી બાજુ અહીંયા સરખી આવી? ના, નથી આવી. એટલે અહીંયા સમાધાન થતું નથી. આનો જવાબ આવશે ના. એવી રીતે અહીંયા સમીકરણ એનું એ છે, x બરાબર 0 લેવાના છે.
તો 0 + 3 = 0, તો 0 + 3 કેટલા થાય? 3, તો 3 = 0. અહીંયા પણ ડાબી જમણી બાજુ સરખી થતી નથી, તો આ પણ જવાબ શું આવશે? ના. એવી રીતે આગળનો દાખલો જોઈએ, ત્રીજો અને ચોથો. x + 3 = 0, x બરાબર કેટલા લેવાના છે? -3. તો x + 3 = 0, x બરાબર -3 લેતા. તો -3 + 3 = 0, -3 અને +3 જવાબ શું આવશે? 0. તો ડાબી અને જમણી બાજુ કેવી થઈ ગઈ? સરખી. એટલે આ સમીકરણનું સમાધાન થાય છે, એટલે આમાં આવશે હા. એવી રીતે અહીંયા x - 7 = 1, કિંમત x = 7 લેવાની. સાદરૂપ આપો તો ડાબી અને જમણી બાજુ સરખી આવશે નહીં, તો અહીંયા જવાબ શું આવશે? ના. એવી જ રીતે આગળ જોઈએ. એવી રીતે સમીકરણ x - 7 = 1 માં x = 8 લેવાના છે, અને આ સમીકરણમાં x = 0. તો આગળ પ્રમાણે ગણતરી કરશો તો આમાં ડાબા જબા સરખી આવશે, આમાં ડાબા જબા સરખી આવશે નહીં, એટલે આમાં હા આવશે અને આમાં ના. એવી રીતે આગળનું સમીકરણ 5x = 25, 5x = 25, બંને સમીકરણ સરખા છે. અહીંયા x = 5 લેવાના અને અહીંયા x = -5. આગળ આપણે દાખલા ગણ્યા એ પ્રમાણે સાદરૂપ આપ્યું, તો અહીંયા 25 = 25 એટલે ડાબા બરાબર જબા આવ્યું. અહીંયા -25 = 25 એટલે કે ડાબા જબા સરખું આવ્યું નથી, એટલે કે આનું સમાધાન થાય છે, આનું સમાધાન થતું નથી. આગળનું સમીકરણ m/3 = 2. હવે m બરાબર કેટલા લેવાના છે? -6. સાદરૂપ આપો, m બરાબર -6 મૂકો. અહીંયા 3 × 2 = 6, અહીંયા છેદ ઉડશે, 3 × 2 = 6, એટલે અહીંયા -2 વધશે, એટલે -2 અને અહીંયા +2, એટલે કે અહીંયા સમાધાન થતું નથી. એવી રીતે અહીંયા m બરાબર 0 લઈશું, 0 લઈએ એટલે આખું પદ 0 થઈ જશે. આ બાજુ 2 છે, એટલે અહીંયા પણ સમાધાન થતું નથી. એવી રીતે હવે છેલ્લો દાખલો. અહીંયા m બરાબર કેટલા લેવાના છે? 6 લેવાના છે. સમીકરણ એનું એ જ છે, તો અહીંયા છેદ ઉડશે, 3 × 2 = 6, એટલે કે 2 = 2, એટલે ડાબા જમા સરખું થયું, એટલે અહીંયા સમાધાન થાય છે. તો આ રીતે પ્રશ્ન 1માં તમે લખી શકો સમાધાન થાય છે કે સમાધાન થતું નથી. પ્રશ્ન 2, કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. આગળ ગણ્યું એ જ રીતે છે. n + 5 = 19, આ સમીકરણ આપ્યું છે આપણને. હવે આપણે n બરાબર કેટલા લેવાના છે? 1, તો nના બદલે 1 મૂકો. 1 + 5 = 19, 1 + 5 કેટલા થાય? 6, 6 = 19. તો અહીંયા ડાબા બરાબર જબા સરખું આવતું નથી, એટલે n બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી. એવી રીતે અહીંયા n બરાબર -2 લેવાના. 7 કૌંસમાં -2 + 5 = 19, 7 × 2 = 14, માઇનસ છે એટલે અહીંયા -14, -14 + 5 એટલે -9. અહીંયા પણ સમાધાન થતું નથી, એટલે આ પણ સમીકરણનો ઉકેલ નથી. એવી રીતે 7n + 5 = 19, અહીંયા n બરાબર કેટલા લેવાના? 2, તો 7 × 2 = 14, 14 + 5 = 19, અને આ બાજુ પણ 19 છે, એટલે કે ડાબી અને જમણી બાજુ કેવી આવી? સરખી આવી, એટલે કે આનો ઉકેલ n = 2 સમીકરણનો ઉકેલ છે. તો આ રીતે પ્રશ્ન 2નો ABC ગણવાનો હતો. તો એમાં સમીકરણ હતું, એની અંદર કિંમત મૂકવાની હતી. તો એવી જ રીતે DEF એ તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં. સમીકરણ આપેલા છે અને P બરાબર કિંમત મૂકવાની છે. આ જ પ્રકારની મેથડ છે. જો ડાબી અને જમણી બાજુ સરખી આવે તો સમીકરણનો ઉકેલ મળે છે, અને ના આવે તો સમીકરણનો ઉકેલ મળતો નથી. તો એ રીતે તમારે હોમવર્કમાં ગણવાના છે. હવે આગળનો દાખલો પ્રશ્ન 3. પ્રશ્ન 3, નીચેના સમીકરણોમાં ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો, પ્રયત્ન અને ભૂલની રીતે. તો અહીંયા તમને આ પ્રશ્નમાં 2 રકમ આપેલી છે. 5 + 2 = 17 એક સમીકરણ આપેલું છે, અને બીજું 3m - 14 = 4. તો પહેલાં આપણે 5p + 2 = 17 માટે ગણતરી કરીએ. તો અહીંયા પ્રયત્ન અને ભૂલની રીત, એટલે p બરાબર આપણે કેટલા લેવાના છે આપણને કીધું નથી, પણ પ્રયત્ન અને ભૂલની રીત કીધી. એનો મતલબ શું કે સંખ્યા જ્યાંથી શરૂ થતી હોય ત્યાંથી તમારે શરૂઆત કરવાની. તો 0, 1, 2, 3 એ રીતે એક એક સંખ્યા લેતા રહેવાનું, અને જ્યારે 17 જવાબ આવી જાય ત્યારે તમારે અટકી જવાનું. તો
તો આપણે પહેલાં પી બરાબર 0 લઈએ તો 0 આખું પદ 0 થઈ જશે. 0 + 2 એટલે 2, આ બાજુ 17 એટલે અહીંયા હજી 17 જવાબ આવ્યો નથી. હવે 1 લઈએ તો 1 લઈએ તો 7 જવાબ આવે છે. પછી 2 લઈએ તો 2 લઈએ તો કેટલો આવે છે 12. પછી 3 લઈએ 5 × 15 ને 2 17 તો અહીંયા 17 જવાબ આવી ગયો. એટલે ડાબા બરાબર જવાબ થઈ ગયું. 0માં ના થયું, 1માં ના થયું, 2માં ના થયું, પણ 3માં થઈ ગયું. તો આ રીતે પ્રયત્ન અને ભૂલની રીતે આ સમીકરણનો ઉકેલ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો આ જે દાખલો ગણ્યો એ જ પ્રકારે તમારે આ દાખલો ગણવાનો છે. તમારે ત્યાં m બરાબર 0 1 2 3 લેતા રહેવાનું છે. ક્યાં સુધી? કે જવાબ 4 ના આવે ત્યાં સુધી. ઓકે, તો આ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. એટલે કે વિધાન તમને આપેલું છે એને તમારે સમીકરણ સ્વરૂપે લખવાનું છે. વિધાન શું છે? x અને 4નો સરવાળો 9 છે. તો શું લખ્યા? x + 4 = 9. yમાંથી 2 બાદ કરતાં 8 મળે તો y - 2 = 8. એના 10 ગણા 70 છે એટલે a × 10 અથવા 10 = 70. એક સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે છે એટલે b / 5 = 6. એવી રીતે આગળ t નો 3/4 ભાગ એ 15 છે એટલે કે t નો 3/4 ભાગ એટલે 3/4 × t બરાબર 15. 3/4 t બરાબર 15. એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે છે. એટલે કે એમના 7 ગણા એટલે 7m, 7 ઉમેરતા એટલે +7, 77 મળે એટલે બરાબર 77. કોઈ સંખ્યા xના 1/4માંથી 4 બાદ કરતાં આપણને 4 મળે છે. એટલે અહીંયા આપણે શું કરીશું? કોઈ એક સંખ્યા છે એના 1/4માંથી 4 બાદ કરતાં 4 મળે છે. તો એનો મતલબ શું કે આપણે કોઈ એક સંખ્યા x છે એનો ચોથો ભાગ લઈશું એટલે x/4 અને એમાંથી કેટલા બાદ કરવાના છે? આપણે 4 બાદ કરવાના છે. એટલે x/4 - 4 અને જવાબ કેટલો મળે છે? 4. એટલે x/4 - 4 બરાબર 4. y ના 6 ગણામાંથી એટલે 6y, 6 બાદ કરતા એટલે -6 કેટલા મળે છે? 60. તો બરાબર 60. 6y - 6 બરાબર 60. જો તમે z ના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે છે. તો z નો ત્રીજો ભાગ એટલે z/3 એમાં 3 ઉમેરો એટલે +3 તમને કેટલા મળે છે? 30 એટલે બરાબર 30. z/3 + 3 બરાબર 30. તો આ રીતે આપણે પ્રશ્ન 4 ગણી શકીએ. હવે પ્રશ્ન 5, પ્રશ્ન 4 કરતાં ઊંધો છે. આ પ્રશ્નમાં શું કરવાનું છે? સમીકરણ આપેલું છે અને વિધાન બનાવવાનું છે. p + 4 = 15. એનો મતલબ શું? કે પીમાં 4 ઉમેરતા 15 મળે. એમમાંથી 7 બાદ કરતાં 3 મળે. એમના 2 ગણા 7 થાય છે. એમને 5 વડે ભાગતા 3 મળે છે અથવા એમનો 5 ભાગ 3 છે. તો આ રીતે તમે જાતે લખી શકો. 3m/5 = 6. તો એમના 3/5 ભાગ એ 6 બરાબર છે અથવા એમના 3 ગણાને 5 વડે ભાગતા 6 મળે છે. 3p + 4 = 25. પીને 3 વડે ગુણી તેમાં 4 ઉમેરતા 25 મળે છે. પીને 4 વડે ગુણી તેમાંથી 2 બાદ કરતાં 18 મળે છે. પીના છેદમાં 2 + 2 = 8. તો આનું વિધાન કેવી રીતે બનશે? પીના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે છે. પીના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે છે. તો આ રીતે પ્રશ્ન 4 અને 5 પરસ્પર સરખા જેવા હતા. પ્રશ્ન 4માં શું હતું? વિધાન હતું, એનું સમીકરણ બનાવ્યું. અહીંયા ઊંધું સમીકરણ છે એના પરથી વિધાન બનાવવાનું. હવે આગળ આપણે પ્રશ્ન 6 જોઈશું. પ્રશ્ન 6, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. એનો પહેલો દાખલો છે, એની રકમ હું વાંચું છું. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેથી લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે. પરમિત પાસેની લખોટીની સંખ્યા m ધારો. હવે આ સ્થિતિનું આપણે સમીકરણ બનાવવાનું છે. તો પહેલું આપણને શું કીધું છે? પરમિત પાસેની લખોટીની સંખ્યા m ધારવાની.
તો આપણે પહેલાં લખીએ, ધારો કે પરમિત પાસે લખોટી કેટલી છે? એમ. હવે પરમિત પાસેની લખોટીના 5 ગણા કેટલા થાય? 5m. હવે ઇરફાન પાસેની લખોટી બરાબર પરમિત પાસેની લખોટીના 5 ગણા વત્તા 7. એટલે કે ઇરફાન પાસે કેટલી લખોટી છે? પરમિત પાસે જે છે એના કરતાં 5 ગણી અને 7 વધારે, એટલે 5m વત્તા 7. ઇરફાન પાસે કેટલી લખોટી થશે? 5m વત્તા 7. પરંતુ ઇરફાન પાસે 37 લખોટી આપેલી છે, એટલે સમીકરણ શું થશે? 5m વત્તા 7 બરાબર 37. ફરીથી એકવાર સમજાવી દઉં. પરમિત પાસે લખોટીની સંખ્યા કેટલી ધારી? m. હવે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરીએ તો કેટલા થાય? 5m. એ યાદ રાખવાના. હવે ઇરફાન પાસેની લખોટી કેટલી છે? તો પરમિત પાસેની લખોટી છે એના 5 ગણા વત્તા 7, એટલે અહીંયા સમીકરણ બનશે 5m વત્તા 7. પણ ઇરફાન પાસે કેટલી લખોટી છે? 37, એટલે 5m વત્તા 7 બરાબર 37. એવી રીતે આપણે બીજો દાખલો જોઈશું, લક્ષ્મીવાળો. રકમ હું વાંચું. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. લક્ષ્મીની ઉંમર માટે y ધારો. તો સૌથી પહેલાં આપણે શું લખી દઈશું? લક્ષ્મીની ઉંમર બરાબર y વર્ષ. હવે લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થાય? 3y. હવે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વધારે, એટલે 3 ગણા વત્તા 4 લખ્યા. તો એના પરથી એના પિતાની ઉંમર થશે 3y વત્તા 4. પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર 49 આપેલી છે, એટલે અહીંયા સમીકરણ બનશે 3y વત્તા 4 બરાબર 49. ફરીથી એકવાર સમજાવું. લક્ષ્મીની ઉંમર કેટલી ધારી? y. હવે એના 3 ગણા કેટલા થાય? 3y. હવે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા વત્તા 4. તો સમીકરણ બની 3y વત્તા 4. પણ 49 વર્ષ તો ઉંમર આપેલી છે, અને 3y વત્તા 4 બરાબર 49. એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલામાં પણ એ જ રીતે છે. રકમ વાંચવું. શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. સૌથી વધારે ગુણ 87 છે. સૌથી ઓછા ગુણ માટે L ધારો. તો સૌથી પહેલાં આપણે શું લખીશું? ઓછા ગુણ બરાબર L. ઓછા ગુણના 2 ગણા કેટલા થાય? Lના 2 ગણા 2L. હવે વધારે ગુણ કેવી રીતે શોધવાના છે? તો ઓછા ગુણ છે એમાં 7 ઉમેરવાના, એટલે 2L વત્તા 7. પરંતુ વધારે ગુણ તો 87 આપ્યા છે, એટલે સમીકરણ બનશે 2L વત્તા 7 બરાબર 87. તો આ રીતે આપણે સમીકરણ બનાવી શકીએ. હવે છેલ્લું સમીકરણ જોઈશું. ચોથી રકમ. એક સમદ્વિબાજી ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. આધાર કોણનું માપ b ધારો. યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ છે. ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણનો આધાર કોણ b છે. સૌથી પહેલાં તો આપણે લખી જ દઈશું, કારણ કે આપણને કીધું છે આધાર કોણ કેટલો લેવાનો? b. હવે આપણે સમજી લઈશું કે સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના બંને ખૂણાના માપ સરખા છે. આથી પાયાના બીજા આધાર કોણનું માપ પણ b છે. હવે આ ત્રિકોણના શિરોબિંદુ આગળનો કોણ બરાબર 2 પાયાનો કોણ, એટલે 2b થશે. bb 2b. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે b વત્તા 2b બરાબર 180. સાદી ભાષામાં સમજવું હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એક બાજુ b, બીજી બાજુ b, અને શિરોબિંદુ આગળ 2b, એટલે કે b 2b બરાબર 180. એ પણ સાચું છે. અને આગળ પ્રક્રિયા કરો તો 1 2 3 4, 4b બરાબર 180. તો આ રીતે આપણે સ્વાધ્યાય 4.1માં સમીકરણના દાખલા ગણવાના હતા. ઓમ નમઃ શિવાય.